નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોશું ધોરણ 4 યુનિટ નંબર 9 અવર વર્ડ્સ. તો ચાલો આપણે જોઈએ. સૌથી પહેલા આપ્યું છે સિંગ એન્ડ એન્જોય. કાવ્ય છે, ગાવાનું છે અને સમૂહમાં ગાન કરવાનું છે. તો ચાલો જોઈએ. અપ એન્ડ ડાઉન. અપ એટલે ઉપર, ડાઉન એટલે નીચે. ચાલો. લેફ્ટ હેન્ડ અપ, right hand down and turn round and round. Right hand up, left hand down and round. Left leg up, right leg down and jump round and round. Right leg up, left leg down and jump round and round. We go up, we go down. We go up, we go down and shake it all around. We go up, we go down and shake it all around. સરસ સરસ મજાનું સિંગિંગ કર્યા બાદ આગળની પ્રવૃત્તિ છે ફાઇન્ડ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ. એટલે કે આપણી જે કાવ્ય છે, પોએમ છે ગાય, એમાંથી રાઇમિંગ વર્ડ શોધી અને લખવાના છે. તો સૌથી પહેલા રાઇમિંગનો મિનિંગ સૌથી પહેલા આપણે સમજવાનો છે, એના જેવો જ ઉચ્ચાર થતો હોય, બરાબર. તો સૌથી પહેલા પેલું છે સો. તો સોનું થશે ગો. 2 નંબર ઉપર છે ટાઉન. તો ટાઉનનું થશે ડાઉન. 3 નંબર ઉપર ફાઇટ. ફાઇટ તો થશે રાઇટ. 4 નંબર ઉપર છે હેન્ડ. હેન્ડનું થશે એન્ડ. 5 નંબર ઉપર આપેલું છે બોલ. તો બોલનું થશે ઓલ. તો આવા સરસ મજાના રાઇમિંગ વર્ડ છે આપેલા છે. ત્યારબાદ આગળની પ્રવૃત્તિ છે ફાઇન્ડ ઓપોઝિટ વર્ડ ફ્રોમ ધ ગિવન પોએમ એન્ડ 2 ઓપોઝિટ વર્ડ્સ. એટલે કે આપેલા જે શબ્દો છે એના વિરુદ્ધાર્થી શબ્દ લખવાના છે અને આ સિવાયના કોઈ પણ 2 વિરુદ્ધાર્થી શબ્દો લખવાના છે. એમાં પહેલું છે રાઈટ. તો રાઈટનું થશે લેફ્ટ. કમ. કમનું થશે ગો. કમ એટલે આવવું અને ગો એટલે જવું. ત્યારબાદ છે અપ. અપ એટલે ઉપર. ડાઉન એટલે નીચે. તો અપનું થશે ડાઉન. ત્યારબાદ 5 નંબર ઉપર છે હોટ. હોટ એટલે ગરમ, એનું થશે કોલ્ડ. ત્યારબાદ 6 નંબર ઉપર ટોલ. ટોલનું થશે શોર્ટ. ટોલ એટલે ઊંચું, શોર્ટ એટલે નીચું. ત્યારબાદ આગળની પ્રવૃત્તિ છે કમ્પ્લીટ ધ વર્ડ ચેઇન. લાસ્ટ લેટર ધ પ્રીવિયસ વર્ડ શુડ બી ધ ફર્સ્ટ લેટર ઓફ ધ નેક્સ્ટ વર્ડ. એટલે કે જે શબ્દ છે એનો જે લાસ્ટ કેરેક્ટર હોય, અક્ષર, એના ઉપરથી આપણે બીજો શબ્દ સ્પેલિંગ બનાવવાનો છે. તો ચાલો જોઈએ. તો સૌથી પહેલા રન આપ્યું છે. તો રનમાં છેલ્લે એન છે. તો એના ઉપરથી આપણે વાક્ય બનાવશું. વાક્ય શું શબ્દ બનાવશું નિયર. નિયરમાં છે આર છે. તો એના ઉપરથી આપણે વાક્ય બનાવશું, શબ્દ બનાવશું રાઉન્ડ. રાઉન્ડમાં છે ડી છે લાસ્ટમાં. તો એના ઉપરથી શબ્દ બનશે ડાઉન. આ ખાલી નમૂના પૂરતા છે. આના સિવાય તમને કોઈ પણ જે આવડતા હોય એ તમે લખી શકો છો. ત્યારબાદ છે એન છે. એન ઉપરથી બનશે નેક્સ્ટ. ત્યારબાદ ટી ઉપરથી બનશે ટોલ. ત્યારબાદ એલ ઉપરથી લેગ. ત્યારબાદ જી ઉપરથી ગો. ત્યારબાદ ઓ ઉપરથી ઓપન. ત્યારબાદ એન ઉપરથી નાઇટ. આગળ ટેબલ, એક્ઝિટ, ટીયર, રોડ, ડોગ અને ગેટ. તો આ રીતે આપણે લાસ્ટ કેરેક્ટરનો ઉપયોગ કરી અને વાક્ય શબ્દો છે એ બનાવવાના છે. ત્યારબાદ લિસન ધ સ્ટોરી આપેલી છે વિઝડમ ઓફ ગણેશ. વિઝડમ એટલે શાણપણ, ગણેશનું શાણપણ. તો ચાલો જોઈએ. મારી સાથે બન્યા રહેશો જેથી આખું પાઠ છે એ વ્યવસ્થિત સ્ટોરી છે એ સમજાઈ શકે. આગળ છે ગોડ શિવ એન્ડ ગોડેસ ઉમિયા હેડ
2 સન. ભગવાન શિવ અને દેવી ઉમિયાને 2 પુત્રો હતા. સન એટલે પુત્રો. કાર્તિકેય એન્ડ ગણેશ, એકનું નામ કાર્તિકેય અને બીજાનું નામ ગણેશ. વન ડે ગણેશ એન્ડ કાર્તિકેય આર્ગ્યુ ઓન હુ વોઝ સ્ટ્રોંગર. એક દિવસ છે ગણેશ અને કાર્તિકેય છે એ તર્કમાં ઉતર્યા કે કોણ વધુ શક્તિશાળી છે. ગણેશ સેજ આઈ એમ સ્ટ્રોંગર. ગણેશે કહ્યું કે હું બળવાન છું. કાર્તિકેય સેજ આઈ એમ સ્ટ્રોંગર. કાર્તિકેય છે કે હું બળવાન છું. વોચિંગ ધેમ આર્ગ્યુમેન્ટ, આ બંને વચ્ચેની દલીલ સાંભળી ઉમિયાજી સેડ, ઉમિયાજી છે એને કહ્યું, યુ બોથ ગો રાઉન્ડ ધ વર્લ્ડ ફોર પ્રદક્ષિણા. તમે બંને છે એ પૃથ્વીની પ્રદક્ષિણા કરવા જાઓ. હુ કમ ફર્સ્ટ વિલ બી સ્ટ્રોંગર. જે પહેલા આવશે તે બળવાન શક્તિશાળી ગણાશે. કાર્તિકેય bowed down to the mother and started his journey. કાર્તિકેય છે બોડ એટલે પ્રણામ કરવું, એના માતાને છે પ્રણામ કર્યા, નમન કર્યા અને તેની યાત્રા છે શરૂ કરી દીધી. ગણેશ વોઝ કન્ફ્યુઝ અબાઉટ સ્ટાર્ટિંગ હિઝ જર્ની. ગણેશ છે એની જે યાત્રા છે એના માટે કન્ફ્યુઝ એટલે મૂંઝવણમાં હતો. બીકોઝ એટલે કારણ કે. ઓફ હિઝ બિગ બેલી એન્ડ હેવી બોડી, એટલે કે એનું મોટું પેટ અને હેવી બોડીના લીધે, શરીરના લીધે એ મૂંઝવણમાં હતો કે હું કેમ આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરી શકીશ. સડનલી હી ગોટ એન આઈડિયા. અચાનક તેને એક આઈડિયા આવે છે. હી સેડ, તેણે કહ્યું, માતા પ્લીઝ સીટ હિયર. માતા મહેરબાની કરીને પ્લીઝ અહીંયા બેસો. એટ ધેટ ટાઈમ ગોડ શિવ અરાઇવ એન્ડ આસ્ક. એ સમયે મહાદેવ છે, ભગવાન મહાદેવ એ આવે છે અને કહે છે, વોટ આર યુ ડુઈંગ. તું શું કરે છે. ગણેશ એન્ડ વેર ઇઝ કાર્તિકેય. કહે છે કે ગણેશ અને કાર્તિકેય ક્યાં છે. ઉમિયાજી સેડ ટુ ગોડ શિવા. ઉમિયાજી છે એ મહાદેવને કહે છે, બોથ આર ઇન અ રેસ. બંને છે એ રેસમાં ગયા છે. વન હુ કમ ફર્સ્ટ વિલ બી ધ સ્ટ્રોંગર. જે સૌથી પહેલા આવશે એ વધારે શક્તિશાળી બળવાન છે એ ગણાશે. ફોર ધેટ ધે હેવ ટુ ગો અરાઉન્ડ ધ વર્લ્ડ. એટલા માટે તેઓ પૃથ્વીની પ્રદક્ષિણા કરવા માટે ગયા છે. ગોડ શિવ આસ્ક ગણેશ. ભગવાન શિવે છે એ ગણેશને કીધું, વેન વિલ યુ સ્ટાર્ટ યોર જર્ની. તું તારી જર્ની છે યાત્રા ક્યારે ચાલુ કરવાનો છો. ગણેશ સ્માઇલ એન્ડ સેડ. ગણેશ છે હસે છે અને કહે છે, પ્લીઝ સીટ હિયર બિસાઇડ મધર. એ કહે છે કે મહેરબાની કરી પ્લીઝ મારી માતાની બાજુમાં તમે બેસી જાઓ. ગોડ શિવ ડીડ એઝ ગણેશ સેડ. જે રીતે ગણેશે કીધું એ રીતે ભગવાન શિવ છે એ બેસી ગયા. એઝ ગોડ શિવ એન્ડ મધર ઉમિયા સેટ ડાઉન, ગણેશ સ્ટાર્ટેડ મૂવિંગ અરાઉન્ડ ધેમ. ભગવાન શિવ અને માતા પાર્વતી છે એ બેસી ગયા એટલે ગણેશે એના ફરતે ફરવાનું ચાલુ કરી દીધું. હી મૂવ 68 ટાઈમ અરાઉન્ડ હિઝ પેરેન્ટ્સ. 68 એટલે 68, બરાબર. એટલે કે એણે 68 વાર એના માતા પિતાની પ્રદક્ષિણા કરી. ધેન હી બોવ ડાઉન ટુ હિઝ પેરેન્ટ્સ એન્ડ સેજ. અને પછી એણે પોતાના માતા પિતાને છે પ્રણામ કર્યા અને કહ્યું, માય જર્ની ટુ ગો અરાઉન્ડ ધ વર્લ્ડ ઇઝ કમ્પ્લીટ. મારી જર્ની જે પૃથ્વીની પ્રદક્ષિણા કરવાની જે જર્ની હતી પૂરી થઈ. ગોડ શિવા પ્રેઝ હિઝ વિઝડમ એન્ડ ડિક્લેર હિઝ વિનર. એટલે એનું શાણપણ છે એની ભગવાન શિવે છે પ્રશંસા કરી અને એને વિજેતા ઘોષિત કરી દીધો. કાર્તિકેય કમ આફ્ટર સમ ટાઈમ એન્ડ બોવ ડાઉન હિઝ પેરેન્ટ્સ. થોડાક સમય પછી કાર્તિકેય આવે છે અને એના માતા પિતાને પ્રણામ કરે છે. હી વોઝ સરપ્રાઇઝ ટુ સી ગણેશ એઝ ધ વિનર. તે આશ્ચર્ય અનુભવે છે કેમ કે ગણેશ છે એને વિનર એટલે કે વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો. હી આસ્ક, તેણે કહ્યું, હાઉ ડીડ યુ બીકમ ધ વિનર. તું કેવી રીતે વિનર બન્યો. ગણેશ રિપ્લાય, ગણેશે છે પ્રત્યુત્તર આપ્યો, અવર વર્ડ ઇઝ અવર પેરેન્ટ્સ.
એ કહે છે કે આપણા માતા પિતા છે એ આપણું આખું સર્વસ્વ છે, બરાબર, એ આપણી દુનિયા છે. સો આઈ મૂવ અરાઉન્ડ ધેમ સો આઈ એમ ધ વિનર. એટલા માટે હું એના ફરતે પ્રદક્ષિણા કરો એટલે હું વિનર બન્યો. તો સરસ મજાનો અહીંયા પાઠ છે એ આપેલો છે અને સરસ મજાની આમાંથી આપણને શીખ પણ મળે કે આ દુનિયાનું સર્વસ્વ છે એ માતા પિતાના ચરણોમાં છે. એને આપણે ખુશ રાખીએ તો બીજે કંઈ દર્શન કરવાની કે કંઈ તીર્થ જવાની જરૂર પડે નહીં. મોટા મોટું સુખ છે એ માતા પિતાના ચરણોમાં રહેલું હોય છે. તો અહીં સરસ મજાની સ્ટોરી બાદ આન્સર ધ ક્વેશ્ચન આપેલા છે. રાઇટ ધ નેમ ઓફ ધ ગણેશ પેરેન્ટ્સ. ગણેશના માતા પિતાનું નામ છે એ લખવાનું છે. તો આપણને બધાને ખબર છે કે પિતાનું નામ છે શિવ એન્ડ ઉમિયા. તો આન્સર આવશે શિવ એન્ડ ઉમિયા. સેકન્ડ છે કાર્તિકેય એન્ડ ગણેશ વેર આર્ગ્યુઇંગ ટુ પ્રૂવ હુ ધ ખાલી જગ્યા વોઝ. તો આપણને બધાને ખબર છે કે કોણ મહાન કોણ શક્તિશાળી, એના માટે એ બંને છે આર્ગ્યુમેન્ટ તર્ક વિતર્ક કરતા હતા. તો એમાં આવશે સ્ટ્રોંગર. ત્રીજું છે હુ સ્ટાર્ટેડ હિઝ જર્ની ફર્સ્ટ. કોણે સૌથી પહેલા પોતાની જાત્રા છે એ યાત્રા ચાલુ કરી દીધી. તો આપણને બધાને ખબર છે કે ગણેશ તો ત્યાં જ હતા અને કાર્તિકેય ફટાફટ પગે લાગી અને ચાલુ કરી દીધું. તો જવાબ આવશે કાર્તિકેય. ક્વેશ્ચન નંબર 4 હુ કમ્પ્લેટેડ હિઝ જર્ની ફર્સ્ટ. કોણે પોતાની જર્ની પહેલા પૂરી કરી નાખી. તો આપણને બધાને ખબર છે કે એમાં જવાબ આવશે ગણેશ. હાઉ મેની ટાઈમ ડીડ ગણેશ મૂવ અરાઉન્ડ હિઝ પેરેન્ટ્સ. હાઉ મેની એટલે કેટલી વાર ગણેશ છે એ પોતાના માતા પિતાની ફરતે છે એ પ્રદક્ષિણા કરે છે. તો આપણને ખબર છે 68, બરાબર, 68 એટલે 68, બરાબર. આપણા હિન્દુ શાસ્ત્ર પ્રમાણે 68 તીરથ માતા પિતાના ચરણોમાં રહેલા હોય છે, એટલે એટલા માટે 68 એટલે 68 વાર છે એની માતા પિતાની પ્રદક્ષિણા કરે છે. ત્યારબાદ રીડિંગ એક્ટિવિટી છે. એમાં નર્મદા છે નદી, એના વિશે થોડી માહિતી આપવામાં આવેલી છે અને એમાંથી આપણે માહિતી થોડી એકત્ર કરવાની છે. તો સૌથી પહેલા આપણે જોતા જઈએ કે આ જે માહિતી છે એમાં શું શું છે. તો નર્મદા ઇઝ ધ રિવર. નર્મદા છે એ નદી છે. ઇટ ઇઝ અ લાઇફલાઇન ઓફ ગુજરાત એન્ડ મધ્યપ્રદેશ. લાઇફલાઇન એટલે જીવાદોરી. તે ગુજરાત અને મધ્યપ્રદેશની જીવાદોરી છે. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ રેવા. તેને રેવા તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇટ ઇઝ ધ 5th લોંગર રિવર ઇન ઇન્ડિયા. તે ભારતની 5મી સૌથી મોટી નદી છે. ધ નર્મદા રિવર ઓરિજિનેટેડ ફ્રોમ ધ અમરકંટક ઇન મધ્યપ્રદેશ. ઓરિજિનેટેડ એટલે ઉત્પન્ન થઈ, એટલે કે નર્મદાનો ઉદ્ભવ છે મધ્યપ્રદેશના અમરકંટક નામે સ્થળ છે ત્યાંથી થાય છે. તો નર્મદા ઇઝ 12 કિલોમીટર્સ લોંગ. એટલે કે આ જે નર્મદા છે એ 1312 કિલોમીટર લાંબી છે. તો આ જે પેરેગ્રાફ હતો એના ઉપરથી આપણે નીચે કોષ્ટક આપ્યું છે પૂરું કરવાનું છે. તો આપણને બધાને ખબર છે નેમ ઓફ ધ રિવર. તો કઈ નદીની વાત છે? સરસ, ધ નર્મદા. નોન એજ એટલે એને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો આપણને ખબર છે રેવા. તેમાં જવાબ આવશે રેવા. ઓરિજિન એટલે ઉદ્ભવ ક્યાંથી થાય છે? તો અમરકંટક એમપી મધ્યપ્રદેશ. લાઇફલાઇન ઓફ કોની જીવાદોરી છે? તો આપણને બધાને ખબર છે ગુજરાત અને મધ્યપ્રદેશ એમાંથી પાણીનો ઉપયોગ કરે છે સિંચાઈ અને પીવા માટે, ઉદ્યોગો માટે. તો એ બંને રાજ્ય માટે એ જીવાદોરી સમાન છે. લેન્થ ઓફ ધ રિવર. લેન્થ એટલે લંબાઈ કેટલી છે? તો આપણને બધાને ખબર છે કે 1312 કિલોમીટર લાંબી છે. એટલા માટે જવાબ આવશે 1312 કિલોમીટર લોંગ. આગળ છે ફાઇન્ડ ધ ફોલોઈંગ ડિટેલ, રાઇટ ધેમ. અહીંયા સરસ મજાનું એક સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ચિત્ર આપવામાં આવેલું છે. આપણે એનું નામ, હાઇટ, નેમ ઓફ ધ લીડર, નિયર રિવર અને ડિસ્ટ્રિક્ટ, આ બધું છે આપણે લખવાનું છે. તો નામમાં આપણે બધાને ખબર છે કે આ ચિત્ર છે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું છે. તો એમાં જવાબ આવશે સ્ટેચ્યુ ઓફ યુનિટી. હાઇટ કેટલી છે? તો 182 મીટર છે, એટલે 182 મીટર્સ. નેમ ઓફ ધ લીડર, આ કોના માનમાં બનાવવામાં આવેલું છે?
તો સરદાર વલ્લભભાઈ પટેલ. તો જવાબ આવશે સરદાર વલ્લભભાઈ પટેલ. નિયર બાય રિવર, ત્યાં નજીકમાં નદી કઈ છે? તો નર્મદા. ડિસ્ટ્રિક્ટ, આ કયા કયા રાજ્યમાં સોરી કયા જિલ્લામાં આવેલો છે? તો એમાં જવાબ આવશે નર્મદા. આગળની પ્રવૃત્તિ છે સ્ટડી ઇન ઇન્વિટેશન કાર્ડ, રીડ ધ ગિવન સેન્ટેન્સ એન્ડ ઇન સર્કલ યસ ઓર નો. યસ, જે આ ઇન્વિટેશન કાર્ડ છે એ આપણે જોવાનું છે અને એમાં જે જવાબ આવતો યસ યા નો એના ઉપર આપણે સર્કલ કરવાનું છે. તો આપણે જોતા જઈએ. તો એક્ઝામ્પલ થ્રુ આપેલું છે કે ધ સ્કૂલ હેઝ સ્પોર્ટ ડે ઓન 11th જૂન. તો 11 જૂન છે, જુઓ તો બધા. ધ સ્કૂલ હેઝ સ્પોર્ટ ડે, સ્પોર્ટ ડે છે. નથી, બરાબર. તો આપણે એમાં નો કરશું. ફર્સ્ટ છે ઇટ ઇઝ અ ઇન્વિટેશન કાર્ડ ફ્રોમ શ્રી હરિપર પ્રાઇમરી સ્કૂલ. હરિપર પ્રાઇમરી સ્કૂલનું છે ઇન્વિટેશન કાર્ડ છે. નો, કઈ સ્કૂલ છે? તો કે ઇટલા, બરાબર. ઇટલા પ્રાઇમરી સ્કૂલ ગાંધીનગરનું છે, તો એમાં પણ નો આવશે. સેકન્ડ છે ધ પ્રવેશોત્સવ વિલ બી ઇન જૂન. શું પ્રવેશોત્સવ છે એ જૂનમાં છે? તો હા, કારણ કે 11 જૂન અહીંયા ડેટ આપેલી જ છે, બરાબર. તો એમાં યસ આવશે. ડોક્ટર આર કે ગુપ્તા વિલ બી ધ ચીફ ગેસ્ટ. આર કે ગુપ્તા છે એ શું મેઇન મહેમાન છે, મુખ્ય મહેમાન છે? તો ના, આર કે દાસ છે એ મેન મહેમાન છે, બરાબર. એટલા માટે ત્યાં નો આવશે. ચોથું છે ઇટ વિલ સ્ટાર્ટ એટ 7 o'clock ઇન મોર્નિંગ. આ કાર્યક્રમ છે કેટલા વાગે ચાલુ થશે? 7 વાગે. તો સાચું છે? હા, જો એમાં નીચે લખ્યું છે 7 AM. તો એ કાર્યક્રમ છે 7 AM, એટલે કે સવારે 7 વાગે ચાલુ થઈ જશે.